વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાભુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થઈ અને ગુજરાતને રંગી નાખી છે. ગુજરાત ઉપર ભગવાન સ્વામિનારાયણે અને સંતોએ બહુ દયા કરી છે. બહુ પુણ્ય આપણા કે આપણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઓળખાણા. સૌરાષ્ટ્રમાં અનેક જાતિઓ છે. આહિર, ઓડ, અતીત ને આરબ, અગર, ઉદિયા, અબોટી જાત, કાઠી, કોળી, કાયસ્થ, કણબી, કારડિયા, કળિયા, બહુ જાત છે. રજપૂત, બાબરિયા, રવારી, રામાનંદી, રાવળ, લોક, લોહારિયા, લીંબળિયા, લોધી, લોહાણા, લુવાર, અથોક, પાર વિનાની જાતો છે સૌરાષ્ટ્રમાં. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, દુર્બળના દુઃખ કાપિયા રે, દુર્બળના દુઃખ કાપિયા રે, દુર્બળના દુઃખ કાપિયા રે, દુર્બળના દુઃખ કાપિયા રે. અને ના જોઈ જાત પૂજાત પુરુષોત્તમ પ્રાગટી રે, અને ના જોઈ જાત પૂજાત પુરુષોત્તમ પ્રાગટી રે. ધર્મનો ઢોલ સુણાવ્યો રે, ધર્મનો ઢોલ સુણાવ્યો રે. મન દેવા લગા પોતે દાત પુરુષોત્તમ પ્રગટી રે, એ જ દેવા લાગ્યા પોતે દાત પુરુષોત્તમ પ્રગટી રે. ન જોઈ જાત કુજાત એવા એક આહિર જ્ઞાતિમાં જન્મેલા કાળુ વાવડિયા એની આજ વાત કરવાની છે. ન જોઈ જાત કુજાત. આહિર જ્ઞાતિમાં સંતોએ કેવી અનહદ કૃપા કરી છે, મહારાજે કેવી અનહદ કૃપા કરી છે, કેવા ભક્તો થયા છે. કાળુ વાવડિયાનું જીવન ચરિત્ર વાંચ્યો પછી મને બહુ આનંદ થયો. એમ થાય કે
ભગવાનની સંતોની કેટલી કૃપા હોય ત્યારે આવું જીવન થાય છે. કેવા જીવન હતા અને કેવા જીવન થઈ ગયા. કેવા જીવન અને સત્સંગના યોગથી કેવા દિવ્ય જીવન બની ગયા. ધાડુના પાળનારા પથ્થર હૃદયને સ્પર્શ્યો આ કેસરીયો રંગ, ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ આ કેસરીયો રંગ. સત્સંગનો રંગ જેને જેને લાગ્યો છે એના જીવન ધન્ય બની ગયા છે. શાસ્ત્રોમાં એના આખ્યાનો લખાઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ અને સંતો આવા ભક્તો પર અતિશય રાજી હતા. આ કાળુ વાવડિયા બાબરિયાવાડાના બારપટોળી ગામના હતા. મૂળ ગામ એનું વાવેરા, બાબરિયાવાડનું વાવેરા ગામ. આ વાવેરા ગામની અંદર આ કાળુ વાવડિયા રહેતા હતા. સત્સંગનો યોગ કેવી રીતે થયો, બહુ સરસ મજાની કથા છે. ભગવાન સ્વામિનારાયણે સંતોને આજ્ઞા કરી, જાઓ ગામડે ગામડે ફરો, અનેક જીવનો ઉદ્ધાર કરો ને ભગવાનને રસ્તે વાળો. ભગવાનની આજ્ઞાથી સંતો ગામે ગામ ફરી વળ્યા. એમાં રાઘવાનંદ સ્વામી બાબરિયાવાડાની અંદર વિચરણ કરતા. રાઘવાનંદ સ્વામી એટલે કોણ? ગોલેડા ગામના રાઘવભાઈ, જેને મારીને ગામમાંથી જમ કાઢી મૂકેલા, જમતગડા કહેવાતા. એમાંથી બે ભાઈ સાધુ થયેલા, રાઘવાનંદ સ્વામી અને વિશ્વાત્માનંદ સ્વામી. એમાં રાઘવાનંદ સ્વામી બહુ સમર્થ સાધુ, બહુ બળિયા સાધુ. ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય, નિષ્ઠા અને એ પ્રગટની ઉપાસનાનું બળ, એને કારણે બાબરિયાવાડના 42 ગામોમાં સ્વામીએ સત્સંગ કરાવી દીધો. ત્યારે એ બાજુ સત્સંગ કોઈ નહીં, અને પછી આહિર જ્ઞાતિ વધારે. આજે પણ બાબરિયાવાડમાં આહિર જ્ઞાતિમાં સત્સંગ બહુ સારો છે. સ્વામીએ બહુ મજબૂત પાયો નાખ્યો છે, બહુ મજબૂત. રામપરા ગામ, એની અંદર આઈ સુવાઈ માતાજીનું મંદિર અને આહિરના માતાજી. એક વખત બધા આહિરો ભેગા થયેલા અને 18 પાડા માર્યા હતા, અને એનો પ્રસાદ માતાજીને ધરાવ્યો. માણસો ઉમટી પડ્યા, પ્રસાદ ઘટ્યો. એટલે અમુક આહિરોને એમ થયું કે અમારું અપમાન કર્યું ને અમને પ્રસાદ મળ્યો નહીં. એમાંથી ધીંગાણું કેટલાયને ખૂન થઈ ગયા. આવી જ્ઞાતિને સુધારવી એ તો કેવું કઠણ છે. એને સુધારવી પણ રાઘવાનંદ સ્વામી આવી જ્ઞાતિને સુધારવાને માટે આમ કેડ બાંધી. સ્વામી કોઈથી ડરે નહીં એવા. એમાં સ્વામી પેલા વેલા રાઘવાનંદ સ્વામી વાવેરા ગામ જાય છે. આ વાવેરા ગામમાં મોડુભાઈ બોરીચા કાઠી જ્ઞાતિના ક્રૂર માણસ, ગામને ચોરે 10-12 માણસો બેઠા હતા. એમાં રાઘવાનંદ સ્વામી આવ્યા એટલે મોડુભાઈ બોરીચા આમ કરડી દ્રષ્ટિએ જોવા માંડ્યા સ્વામી સામે. પણ સ્વામી ડરેવા નહોતા. સ્વામી તો ચોરા પાસે જઈને કે રામ રામ. મોડુભાઈ કે ગામ બગાડવા આવ્યા છો? સ્વામિનારાયણ સાધુ, તમે અમારે માતાજીને નિંદા કરો છો, ટીકા કરો છો, માનતા નથી. રાઘવાનંદ સ્વામી કે ભાઈ અમે માતાજીની નિંદા નથી કરતા,
પણ માતાજીને નામે ખોટું કરતા હોય ને એની અમે નિંદા કરીએ છીએ. પછી તો રાઘવાનંદ સ્વામી ચોરા ઉપર ચડ્યા અને મોળુભાઈને 1 કલાક સુધી એવી વાતો કરીને મોળુભાઈને એમ થયું કે સાધુ તો બળિયા છે હો. અને રાઘવાનંદ સ્વામી એવા બળિયા હતા ને, આમ બિરબલની જેમ તરત જવાબ દઈ દે. વાવેરા ગામને ચોરે બધા ભેગા થઈને ભક્તમાળની કથા કરતા હતા અને સ્વામી આવ્યા ને પૂછ્યું શેની કથા ચાલે છે. વાંચતા હતા ને એ ભાઈ બોલ્યા કે માળની કથા. એટલે સ્વામી કે કયો માળ? તો કે માળ તો એક જ છે ને, ભક્ત માળ. સ્વામી કે હોતા હશે, કેટલી બધી માળ છે, તમને લ્યો ગણાવું. ઘંટમાળ, ઘૂઘરમાળ, તોરણમાળ, રેટમાળ, દીપમાળ, ફૂલમાળ, વરમાળ, કંઠમાળ, વીરમાળ, સંતમાળ, ભક્તમાળ, શાલેમાળ. આમ ધડાધડ મીંડા બોલો સ્વામી. તે ઓલા કાઠી દરબારોને એમ થયું કે આ ભટલાને તો એક જ માળ આવે ને, સ્વામી તો ધડાધડ 12 માળ બોલી ગયા, માટે સ્વામી ન દ્યો કથા. રાઘવાનંદ સ્વામી તરત હાથમાં લઈ લીધો ભાઈ, અને સ્વામી એવી કથા કરી જોરદાર. ઓલા મોડું બોરીચો કે છે સ્વામીને, સ્વામી હું એમ તમને નહીં માનું, પણ અમારા ગામમાં 2 મોટા ભુવા છે. જો એ ભુવા તમારી વાત કબૂલ કરે ને તો હું તમારો શિષ્ય થાવ, નહીતર નહીં. સ્વામી કે ભુવાને બોલાવો. લ્યો હું બોલાવી આવું. એમ કહીને મોળુભાઈ બૂટ પહેરીને ચાલતા થયા ને, તા કે સ્વામી આ તમે ત્યાં આવો ને. સ્વામી કે અમે ત્યાં આવીએ, હું જાઉં છું, તૈયારી કરાવું છું ને ભુવાને બોલાવીને, અને પછી તમને બોલાવવા માણસ મોકલું છું. સ્વામી કે સારું, અમે અહીં બેઠા છીએ. સ્વામી ચોરે બેઠા અને મોળુભાઈ ભુવાની ઘરે ગયા ને ભુવાને વાત કરી કે રાઘવાનંદ નામનો એક બાવો આવ્યો છે ને બહુ બળિયો છે હો, જેવો તેવો નથી ગયા. એ ચોરા ઉપર એને વાત કરી છે. અરે બધા કે અમે અંજાઈ ગયા એની વાતમાં, માટે હવે આજ તમારી કસોટી છે કે, અને હમણાં અહીંયા આવે છે, માટે તમે એવા ધૂણજો ને એવી ધૂતકારીઓ નાખજો ને એવા ડાકલા વગાડજો ને કે રાઘવાનંદ સ્વામી તમારી આમ ધૂતકારી જોઈને ગળી જવા જોઈ, નહીતર આખું ગામ એને માનવા મળશે. ઓલા ભુવા કે ખરેખર જ ખેલ ભજવી દઈએ. રાઘવાનંદ સ્વામીને બોલાવવા માટે માણસ મોકલા. રાઘવાનંદ સ્વામી સંતોને લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા ભુવાને ઘેર આવ્યા. ત્યાં તો ઓલા ભુવાએ બધા ભુવાને બોલાવી રાખ્યા, ડાકલાવાળાને બોલાવી રાખ્યા હતા, ધૂણવાળાને બધા આવ્યા. એવી ધૂધકારીઓ નાખે ને એવા ધૂણે ઉછળી ઉછળીને રાઘવાનંદ સ્વામી તો જોઈએ જ રહ્યા. તો બધું નાટક જ હતું. સ્વામી ગયા ત્યાં જઈને કીધું ઓલા ભુવાઓને, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બોલ્યા. ત્યાં તો ઓલા ભુવા ધૂણતા બંધ થઈ ગયા. ભુવો ધૂણે નહીં. ઓલો મોળુભાઈ કે કંઈક ધૂતકારી નાખો, કંઈક બોલો. રાઘવાનંદ સ્વામી કે છે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, ખોટા અમે ભુવા ધૂણતા નથી, ખોટાને અમે માનતા નથી, અમે તો સાચાને માનીએ છીએ. તમારામાં કઈ શક્તિ હોય તો કરો, અમારા ઉપર કંઈક અજમાવો. ઓલા ભુવાથી કંઈ થયું નહીં, બોલી શકે નહીં, કાંઈ બોલ્યા નહીં. એટલે રાઘવાનંદ સ્વામી કે જય સ્વામિનારાયણ એમ કહીને સ્વામી નીકળી ગયા. સ્વામી નીકળી ગયા ને પછી ઓલો મોળુભાઈ બરોચ્યો ઓલો ભુવાને ગયા તમારું પાણી વહી ગયું, નાક કપાઈ ગયું, કાંઈ બોલ્યા નહીં. સ્વામીએ કીધું ને જીતીને વયા ગયા. ત્યારે ઓલા ભુવા કે ભાઈ હવે અમારી શક્તિ નાની, એ તો બહુ મોટા સાધુ, મોટા પાસે નાના શું બોલી શકે. અમે તો માતાજીના ઉપાસક અને એ તો ભગવાનના ઉપાસક છે, ભગવાનના સાધુ. અને હંમેશા નિયમ છે કે નાની શક્તિ હોય મોટી શક્તિ પાસે કાંઈ કરી શકે નહીં.
ત્યારે મોડું બોરીચાને બહુ ગુણ આવ્યો સ્વામીને. એને એમ થયું કે કલ્યાણ જતું હોય તો આ સ્વામીની પાસે. એ આવ્યા ચોરે હો રાઘવાનંદ સ્વામીને કે સ્વામી મને તમારી કંઠી બાંધો. અને રાઘવાનંદ સ્વામીએ આ કાઠી દરબાર મોડુભાઈ બોરીચાને વાવેરામાં કંઠી બાંધી, વાવેરા ગામમાં. હવે ગામ ધણી મોટો માણસ એ જ હરિભગત થયા. અને પછી તો ભાઈ બાબરિયા વાડમાં સંતોને ફરવાનું બહુ સાનુકૂળ થઈ ગયું. અનેક સંતો બાબરિયા વાડની અંદર આવે ત્યારે વાવેરા મોડુભાઈને ઘરે ઉતારો અને સત્સંગ કરાવે. એમાં એક દિવસ કૃપાનંદ સ્વામી પોતાનું મંડળ લઈ અને વાવેરા ગામ આવ્યા. આ મોડુભાઈ બોરીચાને ઘેરે સ્વામીનો ઉતારો. કૃપાનંદ સ્વામી એટલે સમર્થ સાધુ. ગુણાતીતાનંદ સ્વામી પણ કૃપાનંદ સ્વામીનો મહિમા લખ્યો છે. સ્વામી કે આવા સાધુના દર્શન કરે તો પંચ મહાપાપ બળી જાય. એની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. સ્વામી કે હૃદયમાં સંભાળીએ તો હૃદયના પાપ બળી જાય, મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એવા સાધુ, ભગવાન જેવા સાધુ કૃપાનંદ સ્વામી. સંત મંડળ લઈ અને આવ્યા વાવેરા ગામ. મોડુભાઈને ત્યાં ઉતારો. રોજ રાત્રે સત્સંગ સભા થાય. એમાં મોડુભાઈ સત્સંગી થયા પછી બીજાને સત્સંગી બનાવવા માટે અતિ આગ્રહ રાખતા કે આપણે ભગવાન ઓળખાણા છે, સંતો ઓળખાણા છે, સાચો રસ્તો મળ્યો છે તો આપણે બીજાને સાચે રસ્તે વાળીએ. એટલે મોડુભાઈ આગ્રહ કરીને બીજાને બોલાવતા. એમાં કૃપાનંદ સ્વામી આવ્યા એટલે મોડુભાઈએ આહિર જ્ઞાતિના કાળુભાઈ વાવડિયા અને એનો ભત્રીજો વાઘો, આ બેયને મોડુભાઈએ આમંત્રણ આપ્યું કે ગઢડાથી કૃપાનંદ સ્વામી આવ્યા છે, બહુ સારા સંતો છે, આવો એની વાતો સાંભળવા, એની વાતો સાંભળવા જેવી છે, એ દર્શન કરવા જેવા છે, બહુ સારા સાધુ છે. કાળુભાઈ વાવડિયાને ઘણા સમયથી ઝંખના હતી, કોઈક સારા સંત મળે, સારા ગુરુ મળે, પણ ક્યાંય સારા સાધુ જોયેલા નહીં. સાધુ મળવાને બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. ભારતની યાત્રા કરી આવો તો ખબર પડે. સાંજે કાળુ વાવડિયા અને એના ભત્રીજા વાઘોભાઈ આ બંને છાની રીતે આવ્યા, કારણ કે જાહેરમાં તો અવાય નહીં. તે દિવસ સત્સંગમાં જવું ને એ બહુ મોટી કસોટી હતી. એટલે કોઈને જ્ઞાતિ લોકોને ખબર ન પડે એ રીતે આ કાળુ વાવડિયા અને એનો ભત્રીજો વાઘો એ છાના સત્સંગ સભામાં આવ્યા. પણ કૃપાનંદ સ્વામીના દર્શન થયા, હૃદયમાં શાંતિ થઈ ગયો. સાધુ એવા ને પવિત્ર. આજ સખી સદગુરુ ઘરે આए. કૃપાનંદ સ્વામી મોડું વાવડિયાને ઘરે બિરાજમાન છે અને સંતોના દર્શન થયા. આજ કાળુભાઈ વાવડિયાને અને એના ભત્રીજા વાઘાને સંતના દર્શન થતા હૃદયમાં શાંતિ થઈ ગઈ. આવા સદગુરુ ક્યાંથી મળે? હૃદયમાં આનંદ થયો. અમારા મુક્તાનંદ સ્વામી લખે છે, આજ સખી સદગુરુ ઘર આયે. 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 દર્શન સે સબ પાપ વિનાશે. દર્શન સે સબ પાપ વિનાશે. દર્શન સે સબ પાપ વિનાશે. દર્શન સે સબ
દર્શન સે સબ પાપ વિનાશે. આવા સાધુના દર્શનથી પાપ બળી જાય. દુઃખ દારિદ્ર સબ ગયોરી. દુઃખ ગયા દારિદ્ર ગયું આવા સંતના દર્શનથી જ. અને પછી કૃપાનંદ સ્વામીએ વાતો શરૂ કર્યો ગંગાના પ્રવાહની જેમ. એવી સરસ મજાની મધુરી કથા. અમૃત પેયથી મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે એવી પ્રગટ ભગવાનની વાતો કરીને પ્રગટનો મહિમા અને પ્રગટનો કેફ વાતો સાંભળી કાળો વાવડિયા અને એનો ભત્રીજો વાઘો વાતો સાંભળીને તો આમ આભા બની ગયા. અમૃત વચન સુનતા તમનાસ્યો. અમૃત વચન સુનત તમનાશો. અમૃત વચન સુનત તમનાસ્યો. અમૃત વચન સુનત તમનાશો. ઘટ ભીતર પ્રભુ પાયલા. ઘટ ભીતર પ્રભુ આલલિયો રી. ઘટ ભીતર પ્રભુ પાયલિયો રે. ઘટ ભીતર પ્રભુ પાયલિયો રી. આજ સખી સદગુરુ ઘર આયે. 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 અમૃત વચન સુનત તમ નાસ્યો. અજ્ઞાન નાશ પામ્યું સ્વામીની વાતો સાંભળીને. ઘટ ભીતર પ્રભુ પાય લિયોરી. હૃદયમાં શાંતિ થઈ ગઈ. બહુ ગુણ આવ્યો કાળુ વાવડિયાને. સાધુ તો ઘણા જોયા છે પણ આવા સાધુ કોઈ દિવસ જોયા નથી. આ હા હા ભગવાન જેવા સાધુ. કથા વાર્તા પૂરી થઈ. કાળુ વાવડિયા ઊભા થઈ અને આવ્યા કૃપાનંદ સ્વામીની પાસે આવીને કે છે સ્વામી મને કંઠી બાંધો ને તમારો આશ્રિત કરો. કૃપાનંદ સ્વામી કહે છે કે કાળુભાઈ કંઠી તો બાંધી પણ ઉપાધિ આવશે હો, માટે જોઈ વિચારીને કંઠી બાંધજો. ત્યારે કાળુ વાવડીએ કે છે સ્વામી તમારા દર્શન થયા, તમારી વાતો સાંભળી, હૃદયમાં શાંતિ થઈ ગઈ. હવે દુનિયાને જે કહેવું હોય તે કહે. કંઠી બાંધવાનો છું અને શિરને સાટે. સ્વામી કે તો કંઠી બાંધીએ. એનો ભત્રીજો વાઘો એટલે વાઘા હાલ તું કંઠી બાંધી લે. કાકા ભત્રીજા કૃપાનંદ સ્વામીની પાસે બેઠા. સ્વામી કે જમણો હાથ લ્યો. જમણા હાથમાં પાણી આપ્યું. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ એમ કહીને સ્વામીએ પાણી મુકાવી કંઠી બાંધી કપાળમાં ચાંદલો કર્યો અને કાળુભાઈને કીધું ભગત આજથી બરાબર ધર્મ પાળજો, ડુંગળી લસણ ખાશો નહીં, દૂધ તેલ ઘી પાળી ગાણીને વાપરજો, માંસનો પ્રસાદ કોઈ દિવસ ખાવો નહીં, માંસ ખાવું નહીં, દારૂ પીવો નહીં. સ્વામી ઉપદેશ આપ્યો, બધા નિયમો આપ્યા. રોજ માળા કરજો અને કંઠી શિરને સાથે રાખજો. ભલે સ્વામી. મોડે રાત્રે બે ભાઈ ઘેર આવીને સૂઈ ગયા. સવારે આ લોકો પહર ચારવા જાય. પહરમાં ખબર પડે ને, ભેંસોને વહેલા ચારવા જાય. હા, લગભગ રાતના 3 વાગે 4 વાગે એને પહર 4 વાગ્યા કહેવાય. તે રાતે મોડા આવ્યા, આવીને સૂઈ ગયા અને સવારે વહેલા ભેંસો ચારવા જતા રહ્યા સીમમાં. ભેંસો પહર ચારીને પાછા આવે છે તો લગભગ 10 વાગ્યા છે. અને એના ગળામાં એના ભાઈ લુમા એ કંઠી જોઈ. કંઠી જોઈને એટલે લુમો બોલ્યો, કાળો આ શું ગજબ કર્યો તે તો, સ્વામીની કંઠી પહેરી. તેથી સ્વામિનારાયણ ભગવાનને સ્વામી કહીને બોલાવતા. સ્વામીની કંઠી બાંધી, એને તો બાબરો ભૂત વશ કર્યો છે, એ તો જાદુગરા છે, કંઠી કાઢી નાખ. આમ લુમા એના ભાઈએ કીધું
કૃપાનંદ સ્વામી આગલે રાત્રે કહી દીધેલું કે ઉપાધિ આવશે, ધ્યાન રાખજો. ત્યારે કાળું કે છે, ભાઈ કંઠી તો માથા સાટે છે, પેલું માથું પડશે પછી કંઠી નીકળશે. લૂમો કઈ બોલ્યો નહીં કે હવે બોલવામાં મજા નહીં. લૂમો કઈ બોલ્યો નહીં. પણ લૂમાએ કર્યું શું? એક બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણને બોલાવીને કીધું મારી ત્રણેય બહેનોને બોલાવો. આજુબાજુના ગામમાં એની 3 બહેનો હતી. ત્રણેય બહેનોને બોલાવી અને લૂમાએ કીધું, ભાઈ સ્વામીનો આશ્રિત થયો છે, એની કંઠી બાંધી છે, કંઠી તોલાવી છે તમારે. અને ત્રણેય બહેનોને આ રીતે લૂમાએ વાત કરી. લૂમો અને 3 બહેનો બધા મળી ઘરના સભ્યો અને આવ્યા કાળુભાઈની પાસે અને આવીને કહે છે, કાળુ કંઠી કાઢી નાખ, નહીતર અમે લાંઘણ કરશું, અહીંયા ઉપવાસ ઉપર ઉતરશું. કાળુભાઈ કહે છે કે ભાઈ કંઠી તો શિરને સાટે છે, નહીં નીકળે. એટલે 3 બહેનો અને લૂમો ઉપવાસ ઉપર ઉતરા. ઉપવાસ ઉપર ઉતરા, ખરેખર ઉપવાસ કર્યો. હે, બહેનોએ આખો દિવસ નકોરડા ઉપવાસ કર્યા, 3 બહેનોએ અને લૂમાએ. કાળુભાઈએ ન ખાધું, હે, પણ મચક ન આપી. હા, એ સાધુ કેવા બળિયા છે, એક રાતમાં આવા બળિયા કરી દીધા, એક જ રાતમાં. હે, શું પ્રગટનો મહિમા છે, કેવો કેફ હોય છે એને. કાળુ વાવડિયાનો કંઠ બહુ સારો હતો, દૂધમલ્યો રાગ. આગળ આવશે કથા હમણાં. મહારાજને બહુ ગમતો. આપણે બોલા આહિર આવે છે ને, આપણે યાત્રામાં હતા, સાદરુડભાઈ આહિર, આ બાબરિયાવાડના જ છે. બહુ આહિરોના દૂધમલિયા રાગ મીઠા. પછી એને એમ થયું કે સંતોએ આપણને શીખવાડ્યું છે કે સત્સંગ શિરને સાથે રાખજો. હે, અને બ્રહ્માનંદ સ્વામીનું પદ, રે શિર સાટે નટવર ને વરિયે, રે શિર સાટે નટવર ને વરિયે, રે પાછા તે પગલા નવ ભરીએ, રે શિર સાટે નટવર ને વરિયે, રે પાછા તે પગલા નવ ભરીએ, રે શિર સાટે નટવર ને વરિયે, રે અંતર દ્રષ્ટિ કરી ખોલું, રે અંતર દ્રષ્ટિ કરી ખોલ્યો, રે ડાપણ જાજુ નવ ડોળ્યું, રેડા પણ જાજો નવડોળ્યો. આ સમાજના કહેવાની જરૂર નથી, શાસ્ત્રના શબ્દની જરૂર નથી. અંતરદ્રષ્ટિથી જોયું છે, હૃદયમાં શાંતિ થઈ ગઈ છે, એટલે કે અંતરદ્રષ્ટિ કરી ખોલ્યું, જાજુ ડાપણ ન જોડ્યું. હવે તો નક્કી કરી નાખ્યું, એ હરી સારો માથું ઘોડું, રે સગપણ હરિવરનો સાચો, રે હરી સારું માથું ઘોડું, રે રે શિર સાટે નટવર ને વરિયે, રે પાછા તે પગલા નવ ભરીએ, રે શિર સા
બાજુ ત્રણેય બહેનો લાંઘવા બેઠી છે, લૂમો ભાઈ ને કુટુંબ પરિવાર. પણ કાળુ વાવડિયા મજબૂત આહિર જ્ઞાતિ, એક વખત પકડું પછી મૂકે નહીં. શુરવીર. સત્સંગમાં રહ્યા મન જોડી, વિપુતું પડી તો ટેક ન છોડી. મજબૂત. કાળુભાઈએ પણ ખાધું નહીં. મોડું બોરીચા એને ખબર પડી. બીજા આગેવાન ભક્તોને લઈ, આગેવાન માણસોને લઈ અને આવ્યા કાળુ વાવડિયાની ઘરે. અને લુમાને ને એના બહેનોને સમજાવ્યું કે તમે બહુ કાળુ વાવડિયાને દબાવશો ને ખીજાશો ને માથાકૂટ કરશો તો એ રિહાઈને જતો રહેશે. ગઢડા તો તમે કરશો શું? માટે એને સત્સંગ રાખવા દો ને. આમ સમજાવ્યા. ત્રણેય બહેનોએ પછી પારણા કરી લીધા, જેમ રામદેવ મહારાજે કરી લીધા ને એમ. પારણા કરી લીધા. પછી કાળુ વાવડિયા નિર્ભય થઈ ગયા. હવે તો ખુલ્લો સત્સંગ. હજી પરિવારમાં સત્સંગ થયો નથી, પણ વિરોધ મટી ગયો. એમાં ગઢપુર સમયો હતો, ઉત્સવ હતો. એટલે કાળુ વાવડિયાએ નક્કી કર્યું કે આપણે દર્શન કરવા જઈએ છીએ. કાળુ વાવડિયા, એનો ભત્રીજો વાઘો, નાથુ બરીચો, મોડું બરીચો, એ બધા દર્શન કરવા માટે આવ્યા. દાદાના દરબારમાં લીમડા નીચે મહારાજ બેઠા હતા, સંતો બેઠા હતા. એ અદ્ભુત શોભા જોઈ અને કાળુ વાવડિયાને તેમથી કે ઓહો, હું કંઈક અલૌકિક દર્શન કરું છું, અલૌકિક દર્શન કરું છું. એવી હૃદયમાં શાંતિ થઈ ગઈ, એવો આનંદ, એવો આનંદ. દંડવત મીંડા કરવા. દંડવત કરીને મહારાજના ચરણ પકડીને આમ બે હાથ જોડીને મહારાજના દર્શન કર્યા ને મહારાજ એના પર અમી દ્રષ્ટિ કરીને સીધી સમાધિ. સમાધિમાં કાળુ વાવડિયાને અક્ષરધામમાં મહારાજના દિવ્ય રૂપે દર્શન થયા. અનંત મુક્તો મહારાજની સેવા કરે છે. કરોડો કરોડો સૂર્યનો પ્રકાશ જ્યાં ઝાંખો પડે એવો શીતળ શાંત એવું દિવ્ય મહારાજનું દર્શન થયું. થોડી વાર પછી સમાધિમાંથી જાગ્યા ત્યાં આ મૂર્તિનું પેલી મૂર્તિ બે એક લાગી. કાળુ વાવડિયાને એમ થયું કે ઓહો હો, આ તો સર્વોપરી અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સીધો જ સર્વોપરી નિશ્ચય થઈ ગયો. સર્વોપરી નિશ્ચય થયો. અને જેને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ થાય અને દ્રઢ નિશ્ચય થાય તો મહારાજ વડતાલના 12મા વચનામૃતમાં લખે છે, મહારાજ કે બીજના ચંદ્રની જેમ એ વૃદ્ધિ પામે. જેને નિશ્ચય થાય ને એ સત્સંગમાં બળિયો બહુ થાય, જીવ બહુ વૃદ્ધિ પામે, બહુ બળિયા થઈ જાય. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી ને મહારાજ કે નપુસંક જાણવો. જેમ નપુસંક પુરુષ હોય એના થકી કોઈ બાળક ઉત્પન્ન ન થાય, એમ આને નપુસંક જાણવો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી ને એને. એના વચ્ચે કોઈ જીવનું કલ્યાણ ન થાય, પોતાનું ન થાય અને બીજાનું ન થાય. અને જેને દ્રઢ નિશ્ચય હોય મહારાજ કે એ જ ખરો સત્સંગી કહેવાય. અમાસ પછી બીજ આવે, પછી ત્રીજ, ચંદ્ર વધતો જાય. એમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય ને એ સત્સંગમાં જીવ વધતો જાય, બળિયો થતો જાય. ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો કાળુભાઈને અને લગ્ની લાગી હો પછી તો ભગવાનની. આવા સર્વોપરી ભગવાન મળ્યા. કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી જેવા સાધુનો યોગ થયો. 5 દિવસ સુધી એ કથા વાર્તા સાંભળી, સંતોના જીવન જોયા, દર્શન કર્યા અને એવી લગ્ની લાગી ગઈ. ભગવાનનો રંગ લાગ્યો કાળુભાઈને. મુખેથી ગાવા માંડ્યા, લાગી ગયો
લાગી ગયો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો 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 રોમે રોમે ઘનશ્યામ ગુંજી રહ્યો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે રોમે રોમે ઘનશ્યામ ગુંજી રહ્યો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે રોમે રોમે ઘનશ્યામ ગુંજી રહ્યો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે રોમે રોમે ઘનશ્યામ ગુંજી રહ્યો રે ઘનશ્યામ તારો રંગ મને લાગી ગયો રે સર્વોપરી નિશ્ચય કરી સત્સંગના રંગેથી રંગાઈ આજ હવે 5 દિવસ ગઢડા રોકાઈ મહારાજની રજા લઈ અને પછી કાળુ વાવડિયા પોતાના ગામ વાવેરા આવે છે. વાવેરા આવ્યા આજ કાળુભાઈ બદલાઈ ગયા હવે. હે પછી કાળુભાઈ નક્કી કર્યું કે મારા પરિવારમાં બધાને સત્સંગી બનાવી દેવા. પ્રગટનો મહિમાન પ્રગટનો કેફ હે ઘરે ગયા પછી જે વાતો કરી છે ને એને જે નજરે જોયેલું કે આ ભગવાન પ્રગટ આપણને મળ્યા છે, આવા સંતો મળ્યા છે, માટે તમે બધા કંઠી બાંધો, એ બધું તમારું કલ્યાણ થઈ જશે. ઘરના સભ્યોને બધાને કંઠી બંધાવી. એની 3 બહેનો જે લાંઘણ કરવા માટે આવી હતી, કંઠી તોડાવે આવી હતી, એ બહેનોને ઘરે જઈ પ્રગટની વાતો કરી અને એને સત્સંગી બનાવી દીધા. તમે આવો નજરે જુઓ, હું કહું એમ નહીં, આવો નજરે જુઓ. હે આ તો પ્રગટની વાત છે, આપણે પ્રગટ ભગવાન મળ્યા છે. પ્રગટનો કેફ કાંઈક જુદો હોય છે. હે જુદો હોય છે. જે બહેનો લાંઘણમાં ઉતરી હતી, ઉપવાસ ઉપર ઉતરી હતી, એ 3 બહેનોને સત્સંગી બનાવી દીધા, આખા પરિવારને રંગી નાખ્યા. પ્રગટનો કેફ. પ્રગટ હારે મુજને મળ્યા રે લોલ, આજ પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ, આજ પ્રગટ હારે મુજને મળ્યા રે લોલ, આજ પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. કાંઈ કહ્યા માનાવે વાત મારી બેની, પ્રગટ હારી મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યા માનાવે વાત મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. આજ દીન બંધો અઢળક ટળ્યા રે લોલ, આજ દીન બંધુ અઢળક ટળ્યા રે લોલ. પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની, પ્રગટ હારી મુજને મળ્યા રે લોલ, પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. કાળુ વાવડિયા એને બેનને કહે છે, આજ અમને પ્રગટ મળ્યા છે. પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની, પ્રગટ હારી મુજને મળ્યા રે લોલ, પોતે પુરુષોત્તમ સાક્ષાત મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. ગુંડા સિદ્ધને ભટકો છો મત પંથ મારે લોલ, ગુંડા સિદ્ધને ભટકો છો મત પંથ મારે
ભટકો છો માતા પંથ મારે લોલ. સિદ્ધને ભટકો છો મત પંથ મારેલો. હે આવો સત્સંગ મેલીને મોક્ષારૂપ મારી બેની પ્રગટ હારે મુજને મળારે લોલ. આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ મારી બેની પ્રગટ હરી મુજને મળારેલો. આજ પ્રગટ હારે મુજને મળારે લોલ. આજ પ્રગટ હરી મુજને મળારેલો. આખા પરિવારને સત્સંગી બનાવી દીધા. બહુ અદ્ભુત કથા છે. હા, જીવનમાં ઉતારવા જેવી છે. જે વિરોધ કરતા હતા એ બધાને, કેવી મોટી વાત છે. વિરોધ કરતા હોય એને હરિભગત બનાવી દેવા. હા, પછી આ કાળુભાઈ વાવડિયા વાવેરા ગામ છોડી અને બારપટોળી ગામ રહેવા જાય છે. વાવેરા છોડી દીધું, બારપટોળી ગામ રહેવા માટે ગયા. ત્યાં ખેતી લીધી. આમ તો આહિર એટલે પશુપાલનનો ધંધો, એટલે ભેંસો રાખે. 150 જેટલી ભેંસો. ધીરધારણનો ધંધો કરે, કોઈને વ્યાજે પૈસા આપે. 150 ભેંસો, મોટી ખેતી, ધીરધારણનો ધંધો. આ બારપટોળીમાં આવ્યા પછી કાળુ વાવડિયા બહુ સુખી થયા. આ બારપટોળીમાં કાળુ વાવડિયાનો ભાણેજ, એનું નામ ખીમો વાઘ. કાળુ વાવડિયાએ ખીમા વાઘને એક દિવસ કીધું, ખીમા, કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણને શરણે આવી જા, નહીંતર તારું કલ્યાણ નહીં થાય. એ આ પ્રગટ ભગવાન છે, તને ન મનાય તો હાલ મારા ભેરો ગઢડા. એવી વાતો કરીને ખીમા વાઘને સત્સંગી બનાવી દીધા. ખીમા વાઘને એના ભાણેજને. આ કાળુભાઈ એવા બળિયાને એના યોગમાં જ્યાં આવે ને બધાને કંઠી બાંધી દે. એનો ભત્રીજો, એનો ભાણેજ, એની બેનો, ભાઈઓ બધાને કંઠી બંધાવી દીધી. ખીમા વાઘ અને કંઠી બંધાવી સત્સંગી બનાવ્યા. પણ કેવા સત્સંગી! આહા! હે, એક વખત આ ખીમા વાઘને ત્યાં કોઈ ગુજરાતી બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણ જાણીને આ ખીમા વાઘ, વાઘ એટલે એની સરનેમ આહિરોમાં, આ ખીમા વાઘ એને ઘરે બ્રાહ્મણ આવ્યો. એટલે ખીમા વાઘના ઘરવાળા એને એમ કે બ્રાહ્મણ છે ને, એટલે એને ઘરે ઉતારો આપ્યો, સીધું આપ્યું, જમવાનું આપ્યું. બ્રાહ્મણે ગામમાં તેલ નાખી, કંઈક પૈસા એને મળ્યા. પછી પૈસા મળ્યા એટલે નિરાશ થઈ ગઈ, ઘરે આવીને બેઠો. એમાં બ્રાહ્મણ ખીમા વાઘની પત્નીને કહે, તમારા ધણીને 7.5 વર્ષની પનોતી બેઠી છે. આહિરાણી સત્સંગી. એટલે એને પૂછ્યું બ્રાહ્મણે, ભૂદેવ, 7.5 વર્ષની પનોતી બેસે તો થાય શું? તો કે એને રોજ જુદા જુદા ગામમાં ભટકવું પડે, રખડવું પડે, કઈ ધંધાનો મેળ ન પડે. અને આ બાઈ ખીજાણી. બાઈ કે છે, મારો ધણી 1.5 રોટલો, 1 શેર દૂધ અને 1/2 શેર ઘી ખાઈને જો આ લીમડા નીચે હૂતો છે. મૂર્ખ, તને બ્રાહ્મણ જાણી ને અહીંયા ઉતરવા દીધો? હે, આવો દંભીને પાખંડી! સવારે ભાગી જજે, નહીતર તારો વાહો તોડી નાખીશ. બ્રાહ્મણ હવારે ઉઠીને ભાગ્યો. પણ ભાગતા ભાગતા એવું બોલ્યો કે મારી જાતિ જાડી, કપડા જાડા, પણ સમજણ બહુ ઝીણી છે. કે સમજણ બહુ ઝીણી છે. કેવો સત્સંગ જો આ હીરોમાં. આ ખીમા વાઘ એ બારપટોળી છોડીને બારમણ રહેવા ગયેલા. બારમણમાં એક કાઠી દરબારને અને એ જમાનામાં 8,000 રૂપિયા ઉછીના આપેલા
અને પછી પેલા બાપુએ આપ્યા નહીં રૂપિયા. ઘણો સમય થઈ ગયો, વારે વારે ઉઘરાણી કરે. એક દિવસ બાપુએ કીધું તે મને રૂપિયા દીધા જ નથી, ઉઘરાણી કરવા. ત્યારે ખીમા વાઘને થયું કે આપણા રૂપિયા ગયા ને વળી ખોટા ઠરીએ. એટલે એણે જઈને રાજકોટ જઈને કેસ કર્યો. તે દિવસ રાજકોટ જવું પડતું, અંગ્રેજ સરકાર હતી. કેસ કર્યો, વકીલ રાખ્યા. ન્યાયાધીશે જેના ઉપર કેસ હતો ને વોરંટ કાઢીને બોલાવ્યા કે ભાઈ તમે આના 8,000 રૂપિયા લીધા છે, આપી દો. એટલે બાપુ કે મેં રૂપિયા લીધા જ નથી. રૂપિયા આપે નહીં, ના કબૂલી. પછી ખીમા વાઘે વળી ફરી દાવો કર્યો. તે સાહેબ કે તમારે 700 રૂપિયા ભરવા પડશે. તે 700 રૂપિયા આપ્યા. હવે એ સાહેબ રૂપિયા જમા કરવા ભૂલી ગયા અને બીજે દિવસે એને બારગામ જવાનું થયું. અને ખીમા વાઘે કીધું ભાઈ મેં રૂપિયા ભર્યા છે, અમારો કેસ ચલાવો. બોલે કે ભાઈ પત્રકમાં તમારા રૂપિયા જમા બોલતા નથી, માટે 700 રૂપિયા ભરો તો અમે કેસ ચલાવીએ. ખીમા વાઘે મેં ભરી દીધા છે કે સ્વામિનારાયણના સોગંદ ખાવ, જો પોતે હાવ સાચા છે, રૂપિયા નોંધ્યા નથી. એટલે ખીમો વાઘ કહે મારા રૂપિયા 8,000 જાય તો ભલે જાય, પણ સ્વામિનારાયણના સોગંદ નહીં ખાવ કહે. એમ કહીને મંદિરે આવતા રહ્યા. બીજે દિવસે ઓલા અધિકારી એ ફરજ ઉપર આવ્યા. એટલે પેલા સાહેબે પૂછ્યું કે પેલા ખીમા વાઘના 7,000 રૂપિયા જમા થઈ ગયા છે? તો કે હા, એના 700 રૂપિયા જમા થઈ ગયા છે, પણ હું પત્રકમાં લખતો ભૂલી ગયો છું. તો કે બોલાવો. બોલાવ્યા. ઓલા અધિકારી કહે તમે બહુ સાચા માણસ છો, ખરેખર સ્વામિનારાયણ ભગવાન ખુદા છે, માટે હુકમ લખી દઉં છું, રૂપિયા તમને મળી જશે, જાઓ. એમ કહીને હુકમ લખી દીધો અને પેલા કાઠીઓને રૂપિયા આપવા પડ્યા. પણ સ્વામિનારાયણના સોગંદ ખાધા નહીં હો. અને આપણે તો હાલતા ને ચાલતા ભગવાનના સોગંદ લે, ખોટું બોલતો હોય તો. સાચા હતા તો પણ સોગંદ ન ખાધા. આવા સુરવીર સત્સંગી બનાવ્યા. પછી ખીમા વાઘને એમ થયું કે આ બધાને હું મહારાજના દર્શન કરાવું. એટલે એના કુટુંબના બધા સભ્યો, એના બેન, ભાઈ, ભાણેજ, ભત્રીજા અને બીજા હરિભક્તોનો મોટો સંઘ, લગભગ 150-200 માણસનો સંઘ લઈ અને ગઢડા દર્શન કરવા માટે જાય છે. અને બધાની ખર્ચી કાળુભાઈ કે મારે આપવી છે. 700 રૂપિયાની વાંસળી લીધી. પેલા કેળે વાંસળી બાંધતા, એટલે કોથળી હોય ને, કોથળીમાં રૂપિયા નાખીને પછી કમરે બાંધી દઈએ. 700 રૂપિયાની વાંસળી લીધી અને સંઘ ઉપલો બધી સાથે વ્યવસ્થા, ખાવાનું, ગાંઠિયા, સુખડીને એવું બધું લીધેલું. સંઘ ચાલતા ચાલતા કાળુભાર નદીને કાંઠે આવ્યો. એટલે ત્યાં નદીએ બધા પાણી પીવા અને સંડાસ પાણી કરવા માટે ઉતરા. એમાં કાળુ વાવળિયા એ પેલી વાંસળી રૂપિયાની છોડી કાંઠે મૂકી અને સંડાસ પાણી જઈ નાહી ધોઈ પૂજાપાઠ કરી અને બધા ચાલતા થયા. એમાં રૂપિયા ભૂલાઈ ગયા ત્યાં. અને પછી તો આનંદમાં ને આનંદમાં કીર્તન બોલતા બોલતા આવે છે ગઢડા. ગઢડા સંઘ આવતો જોયો, બધા કીર્તન બોલતા આવતા હતા. એટલે મહારાજ કે છે, મહારાજ કે કાળુ વાવડીયાનો સંઘ આવતો લાગે છે. મહારાજ જમીને પોઢવા જતા હતા. મહારાજ કે હવે અમે પોઢવા નહીં જઈએ, કારણ કે કાળુ વાવડીયાનો સંઘ આવે છે. ત્યાં તો કાળુ વાવડિયા કીર્તન બોલતા બોલતા આવ્યા. 2 પદ બોલ્યા એટલે મહારાજ કે ઉભા ઉભા 2 પદ બોલો. 2 પદ બોલ્યા. મહારાજ કે હજી બીજા 2 પદ બોલીને 4 પૂરા કરો. 4 પદ ઉભા ઉભા બોલાવ્યા ત્યાં કાળુ વાવડિયાની પાસે મહારાજે. અને કાળુ વાવડિયા મહારાજ સામે બેઠા છે, પોઢવા જતા હતા. મહારાજ કે હવે અમારે પોઢવું નથી, કાળુ વાવડિયા આવ્યા. અને સરસ મજાના પદ બોલ્યો. 4 પદ બોલ્યા. મહારાજ રાજી થયા. કાળુ વાવડિયાએ મહારાજનું પૂજા કરી. પછી આમ થોડુંક મોઢું ઉદાસ જોયું એટલે મહારાજે પૂછ્યું,
ભગત કેમ છે, સુખી છો ને? હા મહારાજ, તમારી દયાથી સુખે છે, કોઈ ઉપાધિ નથી. પણ મહારાજ કે કંઈક ચિંતાઓ હોય એવું લાગે છે. મહારાજ બીજી તો કોઈ ચિંતા નથી, પણ કાળુભાર નદીને કાંઠે 700 રૂપિયાની વાંસળી ભૂલાઈ ગઈ છે. મહારાજ ગયા એનો ખરખરો નથી, એની ચિંતા નથી, પણ આ બધા સંઘનો એમે વાટ ખર્ચી હતી એટલે એ થોડીક ચિંતા છે. મહારાજ કે માણસને મોકલો, રૂપિયા મળી જશે. કાળુ વાવડી કે મહારાજ નદીનો કાંઠો, રસ્તાને કાંઠે એ રૂપિયા હવે ક્યાંથી મળે? મહારાજ કે તમે જાઓ તો ખરા, મળી જશે. કાળુ વાવડી કે મહારાજ ન મળે. મહારાજ કે ભગવાનને રક્ષા કરવી હોય તો એ રૂપિયા ઉપર પોદળો કરાવીને પણ રક્ષા કરે, માટે તમે જાઓ. એ કાળુ વાવડી કે મહારાજ કે છે તો આપણે મોકલીએ, 2 માણસોનો મોકલા કે તમે જાઓ, આપણે જ્યાં ઓલા નદીને કાંઠે નાહ્યા હતા ને ત્યાં તપાસ કરો. મારી રૂપિયાની વાંસળી છે 700 રૂપિયાની. હવે એ સંઘ રૂપિયા ભૂલી અને હાલતો થયો ને ત્યાં એક ભેંસ આવી અને બરાબરી ને ઓલી વાંસળી રૂપિયાની પડી હતી એના ઉપર જ પોદળો કર્યો. અને પેલા માણસો એ આવે છે અને એને કંઈક સફેદ કાપડું દેખાણું એટલે ખેંચ્યું ને ત્યાં તો અંદરથી રૂપિયાની વાંસળી નીકળી, નદીમાંથી ધોઈ અને ગણ્યા તો 700 રૂપિયા. રાજી થઈને આવ્યા ગઢડા અને આવીને કાળુ વાવડીને આપ્યા, લ્યો રૂપિયા તમારા 700. એ 700 રૂપિયા લઈ અને કાળુ વાવડિયા સીધા આવ્યા મહારાજની પાસે કર્યો ઢગલો મહારાજના ચરણમાં. લો મહારાજ. મહારાજ કે પણ એટલા બધા રૂપિયા અમારે શું કરવા છે? અરે મહારાજ આ રૂપિયા તમારા, આમ થઈ ગયા હતા. રૂપિયા તમારા છે મહારાજ, મારા નથી. હવે 700 રૂપિયા મહારાજને આપી દીધા. આ સંતોની રસોઈ કરજો. મહારાજ કે ભલે. 5 દિવસ સંઘ રોકાણો, પછી પોતાને ગામ જાય છે. ઘરે ગયા પછી કાળુ વાવડિયા એક નિયમ લીધો કે રોજ 1 રૂપિયો બચાવો, રોજ 1 રૂપિયો બચાવો. તે દિવસે રાળની ચલણ. ઘરમાં દાન પેટી રાખી, ઠેકરાની પેલી આવે ને દાન પેટી, સવારે નાઈ ધોઈ પૂજાપાઠ કરી 1 રાડ નાખી દઈએ. રોજ નિયમ જ લઈ લીધો, રોજ 1 રાડ નાખવાનો. અને એ પૈસા 6 મહિને ભેગા થાય એટલે સંતોને રસોઈ આપી દેવાની. સંતો બહુ વાલા એને, સંતો બહુ વાલા. 6 મહિને થાય એટલે રસોઈ દેવા જાય ગઢડા અને આવીને સીધા મહારાજને જેટલા રૂપિયા મૂકી દે. મહારાજા સંતોની રસોઈ, સંતોને રસોઈ જમાડી 2 દિવસ રોકાય અને પાછા વળી 12 પટોળી. એમાં 1 દિવસ રૂપિયા ભેગા થયા, 6-1 મહિના થઈ ગયા છે એટલે રસોઈ દેવા માટે આવ્યા. આવીને કે મહારાજ અમારી રસોઈ બનાવો. મહારાજ કે રસોઈ નથી બનાવી, પણ આ ગોપીનાથજી મહારાજ એને સોનાના ઘરેણાની જરૂર છે એટલે આ રૂપિયા એમાં વાપરવા છે. કાળુ વાવળી કે મહારાજ આ રૂપિયાની સંતોને રસોઈ આપી દો, તમારું સોનું હું બીજું લાવી દઈશ, પણ આ રસોઈમાં વાપરો. મહારાજ કે તો એમ કરીએ. પછી બીજે દિવસે સરસ મજાની રસોઈ બનાવી. હરજી ઠક્કરને કીધું આ રૂપિયા લઈ વટાવી સીધું લાવો અને રસોઈ કરાવો. બીજે દિવસે રસોઈ બનાવી, સંતોને રસોઈ આપી અને પછી કાળુ વાવડિયા ત્યાંથી નીકળે છે ને આવ્યા 12 પટોળી. ઘરમાંથી 800 રાળ લીધા. 800 રાળ રૂપિયા લઈ અને ગયા ઉના. ગણેશ શેઠની પાસે જઈ અને કહે છે કે 800 રૂપિયાનું મને સોનું આપો. તે દિવસ તો બહુ સોનું આવતો હો. તે 800 રાળ આપ્યા ને ગણેશ શેઠને, એટલે ગણેશ શેઠ કે આટલું બધું સોનું તમારે કરવું છે શું? કાળુ વાવડીએ કે મારે કંઈ નથી કરવું, મહારાજને આપવું છે. ગઢડા ગોપીનાથજી મહારાજના ઘરેણા કરાવવાના છે. તે ગણેશ શેઠે સારામાં સારું સોનું આપ્યું કાળુ વાવડિયાને, અને કાળુ વાવડિયા બધું સોનું લઈ અને આવ્યા ગઢડા. મહારાજના દર્શન કરી, દંડવત કરી અને સોનું મૂક્યું મહારાજને ચરણમાં. સોનાના લાટા બધા જોયા ને મહારાજ તો આભા થઈ ગયા. મહારાજ કે કાળુ આટલું બધું સોનું? હા મહારાજ તમે કીધું તું ને કે ગોપીનાથજી મહારાજના ઘરેણા કરવાના છે,
તો મહારાજ એના ઘરેણા બનાવો. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ ભેટી પીડા. મળજી બ્રહ્મચારી કે બ્રહ્મચારી, હા મહારાજ, આજે અમારો થાળની પ્રસાદી છે ને કાળુભાઈને જમાડવાની છે. અમારા થાળની પ્રસાદી આ કાળુભાઈને જમાડવાની. મહારાજ એટલા બધા રાજી થયા, ભેટી પીડા. મહારાજ જમતા હતા, થાળીની પ્રસાદી કાળુ વાવડિયાને બાજુમાં બેસાડીને મહારાજ જમાડ્યા. બહુ રાજી થયા મહારાજ. કેવી સેવા, કેવો સમર્પણ ભાવ, કેવો મહિમા, સંતો પ્રત્યે અથાગ પ્રેમ અને મહિમા. એક વખત દુષ્કાળ પડ્યો. 1869 એક દુકાળ પડ્યો અને 69 કાળ કહેવાય. ત્યાર પછી ફરી બીજો દુકાળ પડ્યો 1881 સાલમાં. 1881 સાલમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે કાળુભાઈને વિચાર થયો કે ગઢડામાં સંતો જાજા આવી છે તો હું સંતોને બોલાઈ આવું, અમને લાભ મળે અને સેવા થાય. એવા હેતુથી સંતોને લેવા માટે ગઢડા આવે છે. એ સમયે લોયાથી સુરા ખાચર ગઢપુર આવ્યા અને મહારાજને વિનંતી કરી કે મહારાજ, લોયામાં સાધુ થોડાક મોકલો. આ બધા આવો દુકાળનો સમય છે અને બધા દાદાના દરબારમાં આટલા બધા સાધુ રહીએ તો મહારાજ થોડીક અમને સેવા મળે ને. મહારાજ કે કેટલા સાધુ જોઈશે? સુરા ખાચર કે મહારાજ 100 સાધુ મોકલો. મહારાજ કે 100 નહીં 50 લઈ જાઓ. સારું મહારાજ, પણ મહારાજ કે એક શરત, જો જાહેર નહીં ખવડાવશો, ઘઉં અને બાજરાનો રોટલો એવું ખવડાવજો. જાહેર ખવડાવશો ને તો અમારા સાધુ રહેશે નહીં. સુરા ખાચર કે મહારાજ કબૂલ, જાહેર નહીં ખવડાવવું. હે, ઘઉંના રોટલા ખવડાવશો. તે દિવસ ઘઉંની રોટલી મળતી નહીં હો. હા, ત્યાં 12 પટોળિયાના કાળુ વાવડિયા આવ્યા, સમઢિયાળાથી વીરા શેલડિયા આવ્યા અને પીઠવાજારથી ખીમા ડોબરિયા. આ જો આ બધા ભક્તો આવ્યા અને આવીને મારીને કે મહારાજ, અમારા ગામમાં સાધુના મંડળ મોકલો, અમે સાધુની સેવા કરી. આ દુષ્કાળનો સમય છે, બીજા બધા હરિભક્તોને ત્યાં સાધુને રહેવું અને ભિક્ષા માગવી એના કરતાં અમે સાધુની સેવા કરશું ને કથા વાર્તા કરે ને અમને આનંદ આવે. મહારાજ કે તમે ત્રણેય ગામના ભક્તો આવ્યા છે ને એટલા બધા સાધુ હવે અમારી પાસે છે નહીં અત્યારે, માટે એક મંડળ મોકલીએ છીએ, વારાફરતી ત્રણેય ગામની અંદર રોકાશે. એમ કહીને મહારાજે ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી 12 સાધુને કીધું તમે 12 પટોળી જાઓ અને કાળુ વાવડિયાને રાજી કરજો. અને 12 સાધુ 12 પટોળી આવ્યા, ઘણો સમય સુધી રોકાયા. એમાં એક દિવસ કૃપાનંદ સ્વામી કંઈક પધરામણીએ જતા હશે અને કાળુ વાવડિયા રાજુલાથી દાણા લઈ પાડા ઉપર નાખી અને આવતા હતા. સામા મેળ્યા એટલે કૃપાનંદ સ્વામીએ પૂછ્યું કાળુ વાવડિયાને, ભગત ક્યાં ગયા હતા? તો કે રાજુલા ગયો તો. સ્વામી કે કેમ? તો દાણા લેવા માટે. દાણા થઈ રહ્યા ને એટલે કૃપાનંદ સ્વામીએ તરત સંતોને કીધું કે હાલો હવે આપણે અહીંથી ઉપડીએ અને હવે આપણે સમઢિયાળા જઈએ, કારણ કે કાળુ વાવડિયાના ઘરમાં દાણા થઈ રહ્યા છે અને રાજુલાથી લેવા ગયા હતા. આ રીતે સંતો પ્રત્યે અનહદ પ્રેમ અને મહિમા, અનહદ પ્રેમ અને મહિમા. સંતોને એમ કે મારા ઘરે વધુ ને વધુ સંતો રોકાય એવી ભાવના. વારે વારે સંઘ લઈને જાય, 6 મહિને દર્શને જાય, વર્ષે જાય, અવારનવાર દર્શન કરવા જાય કાળુ વાવડિયા. એમાં એક દિવસ કાળુ વાવડિયા ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવેલા અને મહારાજને એ સમયે ભેંસ લેવી હતી. એટલે મહારાજે કાળુ વાવડિયાને વાત કરી, ભગત અમારે એક ભેંસ લેવી છે. કાળુભાઈ કહે છે કે મહારાજ હું તપાસ કરીને સુંદર ભેંસ લાવી આપીશ. મહારાજ કે એમ નહીં તો? મહારાજ કે હાથી જેવી, ભરાવદાર, દેખાવડી, દુધાળી, 1 મણનો આવ હોય એવી સુંદર શિંગડાવાળી, 2 ભેંસનું 1 ભેંસ કામ કરે એવી અમારે ભેંસ જોઈશે. કાળુ વાવડી કે મહારાજ એવી ભેંસ મળવી તો મુશ્કેલ છે, એવી ભેંસ ન મળે મહારાજ. હે, એવી ભેંસ તો ખેડૂતને આહિરોને મહારાજ દીકરી જેવી વાલી હોય. મહારાજ કે તપાસ તો કરજો. કાળુ વાવડી કે સારું મહારાજ તપાસ કરીશ.
ઉતારે ગયા. બે માણસોને કીધું તમે જાઓ અને આપણી ભેંસ લેતા આવો. 150 ભેંસો હતી. એમાંથી નામ દીધું આ ભેંસ લેતા આવો. અને ભેંસ લઈને બીજે દિવસે 2 દિવસમાં માણસો આવી ગયા. દાદાના દરબારમાં ઊભી રાખી. મહારાજને બોલાવ્યા. મહારાજ ભેંસ ગમે છે? મહારાજ કે આવી ભેંસ તો ગમે જ ને, બહુ સરસ ભેંસ છે. તો મહારાજ આ ભેંસ કૃષ્ણાર્પણ, તમને દાનમાં. મહારાજ કે એમ દાનમાં નથી લેવી, આની કિંમત કેટલી? કાળુ વાવાડી કે મહારાજ કિંમત લેવી નથી ને શું કરવી હોય? મહારાજે ગામમાંથી બીજા માણસોને બોલાવ્યા. આ ભેંસની કિંમત કરો. બીજા માણસો કે મહારાજ 200 રૂપિયાની કિંમત થાય. એ જમાનામાં અત્યારે 20,000 40,000 ભેંસના છે ને, 60,000 ભેંસના 200 રૂપિયા થાય. મહારાજે 200 રૂપિયા લાડુબાને કીધું, લાડુબા 200 રૂપિયા લાવો. હવે લાડુબા વ્યવહાર કરતા નહોતા ને 200 રૂપિયા માંગ્યા. લાડુબા કે મહારાજ રૂપિયા તો છે નહીં, દાદા ખાચર હાજર નથી. પણ લ્યો મહારાજ મારું ઘરેણું છે, ઘરેણું ગીરવે મૂકી અને રૂપિયા લાવો. તે ઘરેણું લઈને અરજી ઠક્કર આપ્યું કે જાઓ આ ઘરેણું ઉટાવીને રૂપિયા લાવો. રૂપિયા લાવ્યા. મહારાજ કે ગણો તો. તે ગણ્યા તો રૂપિયા 300 થયા. મહારાજ કે 200 રૂપિયા લાવ્યા ને 300 કેમ થાય? ફરી ગણો. ફરી ગણ્યા 400 રૂપિયા થયા. મહારાજ કે 200 રૂપિયા કાળુ વાવડીને આપી દો અને 200 રૂપિયા વેપારીને ત્યાંથી ઘરેણું છોડાઈ આવો અને લાડુબાને આપી દો. કાળુ વાવડીને 200 રૂપિયા આપ્યા. કાળુ વાળી કે મહારાજ મારે ન લેવાય. મહારાજ કે તો અમારી ભેંસ જોતી નથી. કાળુ વાવડીને એમથી કોઈ રૂપિયા નહીં લો તો મહારાજ ભેંસ નહીં લે, એટલે રૂપિયા લઈ લીધા. 1-2 દિવસ રોકાઈ અને પછી કાળુ વાવડીએ ચાલવા થાય છે ને તૈયાર, ત્યારે આવીને મહારાજના ચરણમાં 200 રૂપિયા મૂકી દીધા. મહારાજ કે એ રૂપિયા અમે નહીં લઈએ. અરે મહારાજ તમે અમારા ઈષ્ટદેવ છો, તો મહારાજ અમે તમારી કંઠી બાંધી, તમારા આશ્રિત થયા, એટલે અમારે આ દાન ભેટ તો તમારે જ લેવી જોઈએ મહારાજ, તો બીજા કોને દેવી? તમારે લેવું જ પડે મહારાજ. એમ કે 200 રૂપિયા મહારાજને આપી દીધા. કેવો ભાવ, કેવો મહિમા, કેવો પ્રેમ. એક વાત બહુ સરસ આવે છે કાળુ વાવડિયાની, અદ્ભુત. દાદા ખાચરના બીજા લગ્ન કરવાના હતા, એટલે મહારાજ કન્યા શોધતા હતા. પણ જ્યાં કન્યા શોધે નક્કી કરે ને ત્યાં કોઈક આવીને સગપણ તોડાવી નાખે. ખાસ જીવા ખાચરનું કામ. જીવા ખાચરને મનમાં એમ કે દાદા ખાચર નિર્વંશ જાય તો એનો ગરસ આપણને મળે, અને મહારાજને એમ કે દાદા ખાચરનો નિર્વંશ જવા દેવો નથી અને આ ગરાસ જીવા ખાચરના હાથમાં આવવા દેવો નથી. એટલે મહારાજ ક્યાંય કન્યાનું નક્કી કરે ને જીવા ખાચર પૂગી જાય. બહુ માગા કર્યા કે મેળ પડે નહીં. એમાં કાળુ વાવડિયા દર્શન કરવા માટે આવ્યા. એટલે મહારાજે કાળુ વાવડિયાને કીધું, ભગત તમારી બાજુ ઘણા બધા કાઠીના રહેઠાણો છે, કાઠી દરબારોના, તો અમારા દાદા ખાચર માટે કોઈક સારી કન્યા જોઈ છે. ત્યારે દાદા ખાચરની 24 વર્ષની ઉંમર. કાળુ વાવડી કે મહારાજ કન્યા બહુ સરસ છે, હું એને પૂછી તપાસ કરી અને આપને જાણ કરું છું. મહારાજ કે જલ્દી જાણ કરજો હો. ભલે મહારાજ. કાળુ વાવડીઓ ઉપડ્યા અને આવ્યા સીધા ભટવદર. નાગપાલ વરુ એની દીકરી જસુબા, એને જોયેલી, બહુ દીકરી સરસ મજાની, રોળી રૂપાળી, ગુણિયલ. કાળુ વાવડિયાને આ છોકરી ગમી ગઈ. એટલે એને નાગપાલ વરુ એના બાપુજીને કીધું કે તમારી દીકરીના લગ્ન ગઢડાના ગામધણી દરબાર દાદા ખાચરની સાથે કરવાની છે, એની સાથે સગાઈ કરવાની છે. ત્યારે કાળુ વાવડિયાનું નામ આજુબાજુ ગામમાં બધે બહુ મોટું નામ હતું. એટલે નાગપાલ વરુ કહે મારી દીકરી તમારી દીકરી.
કાળુ વાવડિયાને કહે છે, હો મારી દીકરી જ તમારી દીકરી, આ કાઠી દરબાર અને પેલા આહિર. પણ કેવો વ્યવહાર હશે, કેવા હરિભગત હશે, કેવો વિશ્વાસ હશે કે તમે જે કરો મને મંજૂર છે. તો હું નક્કી કરી નાખું છું. તો કરી નાખો નક્કી. આવ્યા બાર પટોળીથી 2 માણસ ગઢડા મોકલા. મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ દાદા ખાચરની સગાઈ થઈ ગઈ છે, તો તમે કપડાં અને ઘરેણાં મોકલાવો. સમાચાર મળ્યા અને મહારાજે ગોળ અને ધાણા વેચ્યા દાદા ખાચરની સગાઈના, અને કપડાં અને ઘરેણાં મોકલાવ્યા. પછી તો લગ્ન નક્કી થઈ ગયું. લગ્ન લેવાના. નાગપાલ વરુ ગરીબ સ્થિતિના, પણ કાળુ વાવડિયાએ કીધું છે કે આ દીકરીનું જે કંઈ ખર્ચ થાય લગ્નનો એ બધો ખર્ચ હું ઉપાડી લઈશ, તમારે 1 રૂપિયો દેવાનો નહીં, અને બધી તૈયારી પણ હું કરીશ. અને બધી તૈયારી કરવાને માટે અગાઉ ત્યાં પહોંચી ગયા. અને આ બાજુ મહારાજ બહુ સરસ મજાનું વર્ણન આવે છે હરિલીલામૃત ગ્રંથમાં. એક દિવસ આપણે દાદા ખાચરના લગ્ન અને વિવાહની કથા કરેલી, લગભગ 5 દિવસ ચાલે એવી છે કથા, દાદા ખાચરના વિવાહ. ફરી આપણે એક વખત ક્યારેક સમય મળે ને ત્યારે કરશું. મહારાજ જાન લઈને જાય છે. 12 પટોળી ગયા ત્યારે કાળુ વાવડિયા હાજર નહીં, પણ કાળુ વાવડિયાના ભાણેજ ખીમો વાઘ, જેને કાળુ વાવડિયાએ સત્સંગ કરાવેલો, એ હાજર હતા. અને જાન આવી પાદરમાં. ખીમા વાઘ સામે જાય છે. હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું છે, કાળુ વાવડિયાનું તે ગામ, પણ તે ન હતા તે ઠાંબ. ખીમો વાઘ જે તેનો ભાણેજ, આવ્યા શ્રી હરિ આગળ એ જ. ખીમો વાઘ જેને કાળુ વાવડિયાએ સત્સંગ કરાવેલો, એ ખીમા વાઘ આવીને મહારાજને કહે છે કે મહારાજ રોકાઈ જાઓ. મહારાજ કે જાન રોકાશે નહીં, જવાની ઉતાવળ છે. મહારાજે ઉતાવળ હોય તો આ બળદ થાકી ગયા છે, તો હું ઘી ને ગોળ લાવું. બળદને ઘી અને ગોળ ખવડાવો. મહારાજ કે લાવો. હવે બહુ ઝાઝા ગાડા હતા જાનના, એ બધા બળદને ખૂબ ઘી અને ગોળ ખવડાવ્યો. સમજાય છે? શું સમજાય છે? બળદને ખવડાવ્યો, સાધુને ખવડાવ્યો તો ઠીક છે, બળદને મહિમા જો. એના એમ થાય કે બળદ કોને ગાડે જીવતા છે? દાદા ખાચર એની જાનને, સ્વામિનારાયણ ભગવાનને એની જાનમાં છે. મહિમા કેવો! નહીતર એમ થાય કે મહારાજ અને સંતોને જમાડવો હોય તો ઠીક છે, આપણે તો સંતોને ભક્તોને ન જમાડી શકીએ. બળદને ખૂબ ઘી અને ગોળ ખવડાવ્યો. મહારાજ રાજી થયા. અને પછી ભટવદર જાય છે. પછી લગ્ન ફરી અને પાછી જાન 12 પટોળી આવે છે. હવે આ બાજુ લગ્ન થયા પછી એનો સંકેલો કરવાનો હોય ને, એની જવાબદારી કાળુ વાવડિયાની હતી. અને મહારાજે પણ કીધું તમે સંકેલો કરજો. પણ કાળુ વાવડિયાને મનમાં એમ કે મારે જાન રોકવી છે 12 પટોળીમાં, એટલે જલ્દી સંકેલો કરી અને તરત નીકળા. પણ આ બાજુ જાન 12 પટોળી આવી. કાળુ વાવડિયાનો ભાઈ એનું નામ લુમો, કોઈ લુંભો લખે છે ને કોઈ લુમો, આવીને મહારાજને કાળુ વાવડીએ કહી દીધું તું જાનને રોકજે, હું આવું છું. એ લુમાએ આગ્રહ કર્યો, મહારાજ જાન રોકવાની છે, મારા ભાઈ કાળુભાઈએ કીધું છે. મહારાજ કે જાન રોકાશે નહીં, પણ બળદને ગોળ આપવો છે, ગોળ હોય તો લાવો. ત્યારે લુમો કે મહારાજ ગોળ નથી. તો મહારાજ કે સારું. ગાડા જાનના ચાલી નીકળ્યા. હવે ગાડા થોડાક દૂર ગયા છે ને ત્યાં કાળુ વાવડિયા પહોંચ્યા 12 પટોળી. અને લુમાને કીધું, લુમા કેમ જાન રોકી નહીં? તો કે મેં તો આગ્રહ કર્યો પણ મહારાજ રોકાયા નહીં. મહારાજ કંઈ કીધું તો ગોળ માંગ્યો તો, પણ મારાથી ના પડાઈ ગઈ. મૂરખ, આખી જાનને રોકવાની હતી, બધાને જમાડવા હતા, અને ગોળ માંગ્યો ના આપ્યો. કાળુ વાવડીને એમ થઈ ગયું મહારાજે ગોળ માંગ્યો ના આપ્યો.
ઘોડા મગાવ્યા. હે અને ભાઈને કહ્યું હાલો ઉપાડો ગોળના માટલા. એ બધાને ગોળના માટલા ઉપાડી અને દોડ્યા મહારાજની પાછળ. અને મહારાજને વિનંતી કરી, મહારાજ મારે જાન રોકવી તે હવે પાછા વળો. મહારાજ કે જાન હવે પાછી ન વળે. તો મહારાજે ગોળ હવે બળદને જમાડો. મહારાજ કે સમય વયો ગયો. મહારાજ જમ્યા નહીં એટલે કાળુ વાવડિયા નિરાશ થઈ ગયા. મનમાં એને ખટક રહી ગઈ કે ભગવાને ગોળ માગ્યો ને આપ્યો નહીં. પછી એણે નક્કી કરી લીધું કે હવે જિંદગી પ્રેમ ગોળ ખાવો નહીં. પછી કાળુભાઈએ આખી જિંદગી ગોળ ન ખાતો. એના દીકરા લાખાભાઈ થયા. હે એણે કોઈ દિવસ ગોળ ન ખાતો. એના દીકરા થયા એણે ગોળ ન ખાતો. એના દીકરા થયા એને ગોળ ન ખાતો. 4 પેઢી સુધી ગોળ ખાતો નહીં. 4 પેઢી સુધી ગોળ ન ખાતો. કેવો સત્સંગ! હા, અને જ્યાં જ્યાં કાળુભાઈએ સત્સંગ કરાવ્યો છે ને એ સત્સંગ પણ અતિ અદ્ભુત. અને સંતોને બહુ વિશ્વાસ. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી જુનાગઢનું મંદિર ગુણાતીતાનંદ સ્વામી કરાવતા હતા. થોડું ઘણું કામ બાકી હતું. હવે પૈસાની જરૂર. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ રાઘા ભગતને કીધું કે ભગત તમે 12 પટોળી જાઓ અને 1000 રાડ લેતા આવો. રાઘા ભગત વિચારે ચડી ગયા. એ ગ્રહસ્થીને આપણે એટલું બધું કેમ કહેવાય 1000 રાડ લાવો? તે દિવસ 1000 રાડ એટલે 10 લાખ જેવા. આજના 10 લાખ રૂપિયા થાય. આ સભામાં કીધું હોય 10 લાખ રૂપિયાની અમારી જરૂર છે, આપો તો કેમ થાય? તે રાઘા ભગતે વિચાર ચડી ગયા. ગ્રહસ્થ ભક્તોને 1000 રાડનું કેવું કેમ? મહારાજ ધામમાં ગયા, આ કામ બધું અટકી પડ્યું. હવે શું થાય આ સંપ્રદાયનું? એવી ચિંતા રાધા ભગતને થવા માંડી. આ કામ અધૂરા પડ્યા છે, એ કેમ થશે? એક બાજુ વિરોધનો વંટોળ બહુ મોટો છે. આવી ચિંતા થવા માંડી. ત્યાં રાતે સુતા હતા ને મહારાજે દર્શન દીધા રાધા ભગતને. ભગત શું ચિંતા કરો છો? આમ જોજે આ મંદિર પૂરું છે. જોયું તો ઉપર સોનાના કળશને મંદિર પૂરું. તમે ચિંતા ન કરો. અને રાધા ભગતને પછી ઊંઘ ઉડી ગઈ. જૈન ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી મહારાજે મને દર્શન આપ્યા અને આ મંદિર પૂરું થઈ ગયું છે એવી વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી કે ભગત તમે ખોટી ચિંતા કરો છો. કરતા હરતા મહારાજ છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. બાકી બધું મહારાજ જ કરે છે. અને રાધા ભગતની હિંમત આવી કે સ્વામી હું અત્યારે જ જાઉં હવે 12 પટોળી. સ્વામી કે અત્યારે નહીં, સવારે જાજો. નહીં સ્વામી અત્યારે જ જાઓ એમ કહીને રાતે ઉપડ્યા. કેપ ચડી ગયો. અને 12 પટોળી ગયા. 12 પટોળીના ભક્તોને બધાને ભેગા કર્યા કે ગુણાતીતાનંદ સ્વામી મને મોકલો છે ને 1000 રાળ જોઈશે. તરત જ 12 પટોળીના ભક્તોએ 1000 રાળ રૂપિયા કરી દીધા. રાધા ભગત તો રાજી થઈ ગયા. ઓહો હો, આ સત્સંગમાં કેવો મહિમા છે! ખાલી એક સંતના વચને રૂપિયા આપી દે ઘરમાંથી કાઢીને. કેવો મહિમા! રૂપિયા લાવ્યા, જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને આપ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ તરત ભાઈ પછી મંદિરનું કામ શરૂ કરાવ્યું અને મંદિર પૂરું કરાવ્યું. આમ 12 પટોળીના કાળુ વાવડિયા એક સમર્પિત ભગત, બહુ મહિમા, મહારાજના વચન પ્રમાણે રહેનારા અને બહુ સંતોની મહારાજની સેવા કરી. અને ભેંસ આપી હતી ને ત્યાર પછી એ ભેંસ વસૂકી જાય એટલે બીજી ભેંસ મૂકી જાય ને આ લઈ જાય. એવી રીતે જુનાગઢ અને ગઢડા દર વર્ષે ભેંસ વસૂકી જાય એટલે લઈ જવાની અને બીજી વ્યાયેલી ભેંસ મૂકી જવાની. આમ 4 પેઢી સુધી એ ભક્તોએ સેવા કરી છે. 4 પેઢીઓ. કાળુ વાવડિયાએ પોતે તો સેવા કરી છે, પણ એના દીકરાઓ ને એના દીકરાઓ ને એના દીકરાઓ. શું અદ્ભુત પાયો નાખ્યો છે સત્સંગનો! કેવો મહિમાથી ભરેલો સત્સંગ! એના પરિવારમાં, એના ભાણેજમાં, એના ભત્રીજામાં જે સત્સંગ થયો છે ને એ તો બહુ અદ્ભુત સત્સંગ છે. અદ્ભુત આહિરોનો સત્સંગ અને વિશ્વાસવાળો સત્સંગ.
એમાં કાળુ વાવડિયાના ભત્રીજી ઓલા ભાણેજ, એના લગ્ન કોયના રાઘા ભગતની સાથે થયેલા. અને એ રાઘો ભગત ઉમેદગર બાવાના હજુરી શિષ્ય હતા. એ લગ્ન થયા ને અને પછી ઓલા એના ગુરુએ કીધું કે તમારી ઘરવાળી આવી છે ને મને પગે લગાડો. એટલે ઓલી તો હરિભગતની દીકરી, એમાં કાળુ વાવડિયાના સત્સંગમાં આવેલા, મહારાજના દર્શન થયેલા, સંતોના યોગમાં આવેલા, સત્ય સત્યનો ઓળખે. એટલે આ બાએ તરત કહી દીધું કે એવા બાવાને હું પગે લાગવાની નથી. અમારા ગળામાં કંઠી સ્વામિનારાયણની છે. અને બાવો ખીજાણો ઉમેદગર બાવો, એ મનમાં શું સમજે છે, અને ચકલી કરી દઉં, ઉડાડી દઉં. આમ વાત કરીને જેમ તેમ બોલવા માંડ્યો ને રાધા ભગતને અભાવ આવ્યો. આ સાધુ કહેવાય? એને અભાવ આવ્યો, એને છોડી દીધા. ને પછી કાળુ વાવડિયાના પ્રસંગમાં આવ્યા ને પછી સત્સંગી ત્યાં કંઠી બાંધી. કંઠી બાંધીને ઘરે આવ્યા ને ઉમેદગર બાવાને ખબર પડી કે મારો હજુરું શિષ્ય અને સ્વામિનારાયણનો આશ્રિત થયો. એટલે બોલાવીને બહુ ખીજાણો અને શાપ આપ્યો કે જા તું નિર્વંશ જાઈશ. ત્યારે રાઘા ભગત કહે તારો સાપ મને કાંઈ અડે નહીં, હું તો સ્વામિનારાયણનો હરિભગત થયો છું. હવે તારા જેવા શિયાળિયા જેવા મને શું કરી શકવાના. પછી રાઘા ભગતે જઈ અને રાઘવાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મારા ગુરુએ મને સાપ આપ્યો છે કે તારે દીકરા નહીં થાય. રાઘવાનંદ સ્વામી કે ભગત ચિંતા ન કરો, 4 દીકરા થશે. 4 દીકરા થયા. નાજો, જોધો, પૂંજો અને વિશામણ. પહેલા દીકરાનો જન્મ થયો નાજો. એ નાજાને લઈને એની માં ગઢડા મહારાજના દર્શન કરવા માટે આવે છે. દાદાના દરબારમાં મહારાજ બેઠા હતા. જેને સાપ આપ્યો તો ઉમેદગર બાવાએ, એ બાઈ કે તારે નિર્વંશ જશે, કોઈ દીકરા નહીં થાય, તને ચકલી કરીને ઉડાડી દઈશ. એ બાઈ સત્સંગમાં સુરવીર, એને દીકરો થયો, એનું નામ નાજો. એ નાજાને લઈ અને મહારાજ ઢોલિયા બેઠા હતા ને, આમ બાળકને પગે લાગવા જાય છે. તે બાળક હાથમાં છેટું મહારાજના ઢોલિયા ઉપર સીધું જ બાળક પડ્યું. અને બાળક જેવું પડ્યું ને એવું મહારાજનો અંગૂઠો બાળકના મોઢામાં આવ્યો. એટલે બાળક મહારાજનો અંગૂઠો ધાવવા માંડ્યો. આ નાજો. મહારાજ કે આ તો અક્ષરનો મુક્ત છે. અને તમારે ત્યાં હજી બીજા 3 મુક્ત જન્મ છે. બાઈ રાજી થઈ ગયો. પછી આ નાજો કેવો હરિભગત થયો કે જ્યારે મહારાજે 1886ની સાલમાં દેહ છોડ્યો અને મહારાજ ધામમાં ગયા, ત્યારે આ કોયાના આ રાઘા ભગત ત્યાં ગઢડામાં હતા. અને એનો દીકરો નાજો એ જોલાપુર હતો. તે મહારાજે ત્યાં એને દર્શન આપીને કીધું નાજા હાલ આવું છે અક્ષરધામમાં? તો ના મહારાજ, મારે નથી આવું. મહારાજ શરીર છોડી 1886ના જેઠ સુધી દેશને દિવસે ધામમાં ગયા ને, એ દિવસે મહારાજે નાજાને કીધું નાજા આવું છે ને મારા ધામમાં? ના મહારાજ, મારે નથી આવું. અને મહારાજ જતા રહ્યા. પણ એટલું કીધું ને હાલ નાજા આવું છે ધામમાં, તો નાજાને નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ. ત્યાં તો નાજાને અહીં ગઢડા દાદા ખાચરનો દરબાર દેખાય છે ને, મહારાજ ધામમાં ગયા ને અગ્નિ સંસ્કાર થાય છે ને, બધા રો કકળાટ કરે છે ને, આવા દર્શન થયા નાજાને. એટલે નાજો દોડતો દોડતો ચોરે ગયો, બધાના સગા સંબંધીઓને બેઠા છે ને વાત કરી રડતા રડતા. એટલે બોલો પૂછે તમે શું નાજા શા માટે રડસ? તો કે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં ધામમાં ગયા ને મારા બાપાને બધા બહુ રડે છે ત્યાં. તે ઓલા કાંઠી દરબારોને બધા મસ્કરી કરવા માંડ્યો, મારો નાનો એવો છોકરો અને કેવી વાતો કરે છે. ત્યારે નાજો કે તમને નહીં મનાય, પણ મારા બાપા આવે ત્યારે પૂછજો. અને જ્યારે એના બાપુજી રાઘવ ભગત આવ્યા ત્યારે લોકોએ પૂછ્યું તો બધી સાચી વાત, નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ. પછી એની પેઢી દર પેઢી સત્સંગ બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. એ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી બાબરિયાવાડમાં ફેર્યા છે. ને અમારા ગુરુ પણ બાબરિયાવાડમાં બહુ ફેર્યા છે. અમારા ગુરુ કહેતા કે સ્વામી કે ભલા ભોળા, બીજી ખબર ન પડે. આમ સંતો ઉભો હોય ને, બેઠા હોય ને, કે સ્વામી તારી ખરી બાર કરતો કે મારે પગે લાગવું છે.
ખરી ખરી પગને હે ચરણારીને બોલતા તો આવડે નહીં, પગ ન બોલે. ખરી બારી કાઢો તો અમારે પગે લાગવું છે. હે ઘીનો ઘડો લાવ્યો, સ્વામી આ પૂરું થાય ને પછી અહીંથી જવાનું, ત્યાં સુધી નહીં ગયા. એવા ભાવીલા. પછી આ નાજાની વાત બહુ સરસ મજાની છે. નાજાનો દીકરો દેસુરની પણ બહુ સરસ મજાની વાત છે. પછી આ નાજો એ બીમાર હતો ને એનો દીકરો દેસુર એ મહાપુરદાસ સ્વામી પાસે ગયો ને સ્વામીને વાત કરી કે સ્વામી દુષ્કાળોનો સમય છે ને મારા બાપા અત્યારે ધામમાં જતા રહેશે તો અમે દુઃખી થઈ જશું, માટે તમે કંઈક દયા કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરદાસ સ્વામી કહે છે દેસુર તું ચિંતા ન કરી, જા, હું જ્યાં સુધી બાર પટોળી નહીં આવું ત્યાં સુધી તારો બાપો ધામમાં નહીં જાય. કેવા સાધુ બધા હે. પછી તો એ સાજા થયા, 3 વર્ષ જીવ્યા, ફરી બીમાર પડ્યા ને કોઈ રીતે દેહ છૂટે નહીં. ત્યારે નાજાએ કીધું એના દીકરા દેસુરને, દેસુર મહાપુરુષ સ્વામીને તેડ્યા નહીં ત્યારે મને શરીર નહીં છૂટે, કારણ કે સ્વામી બોલ્યા છે કે જ્યાં સુધી હું બાર પટોળી નહીં આવું ત્યાં સુધી તારા બાપા દેહ નહીં છોડે, માટે જા તું સ્વામીને તેડી આવી. તે દિવસ મહાપુરુષ સ્વામી જુનાગઢમાં હતા અને જલજીલનીનો ઉત્સવ. આ દેસુર ગયો જુનાગઢ, દર્શન કરીને મહાપુરુષદાસ સ્વામી પાસે આવી દંડવત કરીને પ્રાર્થના કરી કે સ્વામી બાર પટોળી પધારો અને મારા બાપુજી હવે બીમાર છે ને હવે એને ધામમાં મોકલી દો. સ્વામી કે હું તને એવું આજથી 11મા દિવસે તારા બાપા ધામમાં જશે, જા. અને 11મા દિવસે આ નાજાને મારા ધામમાં તેડી ગયા. આમ પેઢી દર પેઢી સત્સંગ બહુ અદ્ભુત છે. કાળુ વાવડિયાના ભાણેજ, એના દીકરાને સત્સંગ, એના ભત્રીજાને, એનો બહેનોને, એના ભાઈઓને, પરિવારને સત્સંગના રંગથી રંગી દીધા. હે કેવા હશે એ બળિયા. દાદા ખાચરના લગ્નની જવાબદારી મહારાજે આ કાળુ વાવડિયાને સોંપી. એવા એક સંત જેવું જીવન જેનું હતું અને બહુ મહિમા કાળુ વાવડિયાને. આહિર જ્ઞાતિમાં જન્મા, પણ કેવા ભગત જન્મા, હે કેવા અદ્ભુત. એટલે સંતોએ ગાયું છે હે કે ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. જાત કુજાત જોયા વિના આજ મહારાજે આવા કાઠી, કોળી, આહિર, વાઘરી એનો આજ મહારાજે ઉદ્ધાર કર્યો છે. તો છેલ્લી કડી ગાઈને અહીંયા મારી વાણીને હું વિરામ આપીશ. પ્રગટા પુરુષોત્તમ પૂર્વ માને થયો પશ્ચિમ દિશે પ્રકાશ રે સત્સંગ રંગ લાગ્યો. પ્રગટ્યા પુરુષોત્તમ પૂર્વ માને થયો પશ્ચિમ દિશે પ્રકાશ રે સત્સંગ રંગ લાગ્યો. પુણ્ય ફળા કોઈ પૂર્વનાને મળાયા અક્ષર ધામના ઉપરે સત્સંગ રંગ લાગ્યો. હે પુણ્યા ફળા કોઈ પૂર્વનાને મળ્યા અક્ષરધામના ભૂપરે સત્સંગ રંગ લાગ્યો. રંગી ચાલાવાળ, રંગી ગોહિલવાળ, રંગી ગરવી ગુજરાત રે સત્સંગ રંગ લાગ્યો. હે રંગી ચાલાવાડ, રંગી ગોહિલવાડ, રંગી ગરવી ગુજરાત રે સત્સંગ રંગ લાગ્યો. રંગ્યો સૌરાષ્ટ્ર ને રંગ્યો હાલાર કચ્છ, રંગ્યા જન જુજવી જાત રે સત્સંગ રંગ લાગ્યો. રંગ્યો સૌરાષ્ટ્ર ને રંગ્યો હાલાર કચ્છ, રંગ્યા જન જુજવી જાત રે સત્સંગ રંગ લાગ્યો. રંગ્યો સૌરાષ્ટ્ર ને રંગ્યો હાલાર કચ્છ, રંગ્યા જન જુજવી જાત રે સત્સંગ રંગ લાગ્યો. રંગ્યો સૌરાષ્ટ્ર ને રંગ્યો હાલાર કચ્છ, રંગ્યા જન જુજવી જાત રે સત્સંગ રંગ લાગ્યો. પ્રગટ્યા પુરુષોત્તમ પૂર્વ માને થયો પશ્ચિમ દિશે પ્રકાશ રે સત્સંગ રંગ લાગ્યો.
પશ્ચિમ દેશે પ્રકાશ રે સત્સંગ રંગ લાગ્યો 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 તો આ સાથે જ મારી કથાને હું અહીંયા વિરામ આપું છું.